અગ્નિકાંડ મામલે હાઈકોર્ટ લાલ ગુમ થઈ છે। મુખ્ય જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટ લાલ ગુમ થઈ છે અને હાઈકોર્ટનું કડક વલણ જોવા મળી રહ્યું છે। રાજ્યના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલની ખંડપીઠ સમક્ષ સુનાવણી થઈ, જે રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ રાજુ જવાબ રજૂ કરશે। અને અગાઉ હાઈકોર્ટે અધિકારીઓની એકાઉન્ટેબિલિટી પર સવાલ ઉઠાવ્યા હતા। રાજ્યમાં આવેલા વિવિધ એમ્યુઝમેન્ટ પાર્ક અને પ્લે ઝોનના નિયમો અંગે પણ હાઈકોર્ટને જાણ કરવામાં આવશે। તો હાઈકોર્ટ અત્યારે લાલ ગુમ જોવા મળી રહી છે। ટીઆરપી ગેમ ઝોન મામલે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રોનક। જવાબદાર અધિકારી સામે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ લાલ ગુમ છે, શું વલણ હતું તેમનું? જી બિલકુલ થી જે પ્રકારે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી અને આગ લાગ્યાના ગણતરીના કલાકો બાદ જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો અરજી દાખલ કરવામાં આવી હતી અને સમયાંતરે જે પ્રકારે સુનાવણી હાથ ધરાઈ છે તેમાં વેકેશન બાદ આજથી જ્યારે ચીફ જસ્ટિસની કોર્ટમાં આ જે અરજી છે તે હાથ ધરાઈ રહી છે, ત્યારે જે પ્રકારે અરજદાર વકીલ છે તેઓ જુદા જુદા નિયમો જ્યારે સમજાવી રહ્યા હતા તે દરમિયાન જ ચીફ જસ્ટિસે ટકોર કરી છે કે અમે જ્યારથી પાછલા દિવસોનો જે ઘટનાક્રમ જોયો છે, ચાહે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના હોય, વડોદરા હરણી લેક દુર્ઘટના હોય કે પછી હવે રાજકોટની દુર્ઘટના હોય, એક વાત સ્પષ્ટ છે કે જે કોર્પોરેશન છે તે તેમનું કામ બરાબર નથી કરી રહ્યું। અધિકારીઓ અમે જોયું કે જે પ્રકારે ત્યાં ઇનોગ્રેશન ફંક્શન રાખવામાં આવ્યું હતું ત્યાં પોતે અધિકારીઓ હાજર હતા, કોઈ પણ પ્રકારની મંજૂરીઓ લેવામાં આવી ન હતી કે કોઈ પણ પ્રકારની ફાયર સિસ્ટમની ચકાસણી કરવામાં આવી ન હતી, એટલે કે સ્પષ્ટપણે અહીંયા જે અધિકારીઓ છે તે બેદરકાર છે અને તેમની બેદરકારીના કારણે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, તે પ્રકારનું પ્રાથમિક વલણ અત્યારે જે હાઈકોર્ટ છે તેમનું રહ્યું છે। આ ઉપરાંત હાઈકોર્ટે જે એડવોકેટ જનરલ છે તેમને પણ સ્પષ્ટ સૂચના આપી છે કે અમે કોઈ પણ પ્રકારે જે કોર્પોરેશન્સના કમિશનર છે તેમનું એફિડેવિટ સ્વીકારવા માંગતા નથી, તેમની સામે માત્ર ને માત્ર ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી થાય। અત્યારે જે એસઆઈટી રચવામાં આવી છે તે માત્ર ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ રજૂ કરશે, એટલે કે આ કયા કારણસર લાગી, ક્યાંથી તેની શરૂઆત થઈ અને પરિણામ શું આવ્યું, પરંતુ જે અધિકારીઓ જવાબદાર છે તેના સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી છે તે ખૂબ જ જરૂરી છે। અત્યાર સુધી શા પ્રમાણે બેદરકારી દાખવવામાં આવી, કયા કયા કારણોસર હતા, ઉપરાંત જે ફોટોમાં દેખાય છે તેના સિવાય પણ કયા કયા અધિકારીઓ જવાબદાર છે તેમની સામે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ, આના માટે જે શહેરી વિકાસ વિભાગ છે તેના નામની પણ જે એક ભલામણ છે તે કરવામાં આવી છે અને ગુજરાત હાઈકોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે અમને માત્ર 15 દિવસમાં જે રિપોર્ટ છે તે જોઈએ છે। હજુ પણ સુનાવણી ચાલી રહી છે, એડવોકેટ જનરલ પોતાનો પક્ષ રાજ્ય સરકાર તરફથી મૂકી રહ્યા છે। જી રોનક, આભાર આપનો। એટલે હાઈકોર્ટનું કહેવું છે શુભારંભમાં જનારા જે અધિકારીઓ છે તેમના સામે પણ કાર્યવાહી થવી જોઈએ। આપને યાદ હોય તો એક ફોટો વાયરલ થયો હતો જેમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના એ અધિકારીઓ ટીઆરપી ગેમ ઝોનના શુભારંભ સમયે ગયા હતા।